અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક દળ LRDની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં યોજાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 201 પરીક્ષા કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। પરીક્ષાને લઈને પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ઉમેદવારોને કડક ચેકિંગ અને ઓળખ ચકાસણી બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના અધિકારીઓએ વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને લઈને સુરત શહેરમાં વહેલી સવારથી જ ઉમેદવારોની અવરજવર જોવા મળી હતી। શહેરના કુલ 201 પરીક્ષા કેન્દ્રો પર 60,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા। પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ઉમેદવારોના એડમિટ કાર્ડ, ઓળખપત્ર અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પરીક્ષાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરા મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર, શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પણ વિવિધ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ ઉમેદવારો માટે કરવામાં આવેલી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર દિવસ દરમિયાન તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું। 60,000થી વધુ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ગણાતી આ ભરતી પરીક્ષા સુરતમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી। પરીક્ષા દરમિયાન કોઈ મોટી ગેરરીતિ કે અપ્રિય ઘટના સામે આવી ન હતી। પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થતા ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી। ગુજરાત પોલીસમાં જોડાવાનું સ્વપ્ન લઈને હજારો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। ત્યારે હવે ઉમેદવારોની નજર આગામી પરિણામ અને ભરતી પ્રક્રિયાના આગળના તબક્કા પર કેન્દ્રિત થઈ છે।